હરિઓમ. આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ 2 એમાં મેં તમને કીધું હતું કે હું તમને હવે એસે કરાવીશ. તો આપણે એસે છે દિવાળી વિશેનો એસે લખવાનો છે. તો આપણે બધાએ દિવાળી તો સેલિબ્રેટ કરી લીધી, ઉજવી લીધી છે. તો હવે એના વિશેનો એસે છે. અહીંયા મેં પોઈન્ટ્સ લખ્યા છે, એ જોઈએ કે બિગેસ્ટ ફેસ્ટિવલ ઓફ હિન્દુ, કે હિન્દુ લોકોનો સૌથી મોટામાં મોટો તહેવાર કયો છે? તો કે દિવાળી. મંથ એટલે કે મહિનો, કયા મહિનામાં આવે છે? તો કે ઓક્ટોબર અને નવેમ્બર, ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં આવે છે. પછી છે પ્રિપેરેશન્સ એટલે કે તૈયારી. કઈ કઈ તૈયારીઓ કરીએ છીએ આપણે દિવાળી સમયે? તો કે દિવાળી પહેલાં આપણે બધા ઘરની સાફ સફાઈ કરીએ છીએ, ઘર શણગારીએ છીએ, નવા નવા કપડાં લઈએ છીએ, બરાબર. પછી છે કે આપણા સગા સંબંધી છે કે મિત્રો છે એને આપણે શુભેચ્છા કાર્ડ આપીએ છીએ. તો એવી બધી તૈયારીઓ આપણે કરીએ છીએ. પછી રંગોલી, તો કે સ્ત્રીઓ છે તો એ શું કરે છે કે સરસ મજાની રંગોળી, કલરફુલ રંગબેરંગી રંગોળી છે તે દરવાજા આગળ ડ્રો કરે છે. પછી છે રો ઓફ લેમ્પ્સ, તો રાતના સમયમાં આપણે ઘરને કોડિયા જે માટીના કોડિયા હોય છે તે આપણે પ્રગટાવીએ છીએ, દીવા આખી આપણા ઘરમાં લાઈન કરીએ છીએ. પછી છે ક્રેકર્સ એટલે કે ફટાકડા. તો બાળકો છે તે રાત્રે ફટાકડા ફોડે છે. અને પછી બીજે દિવસે આપણે શું ઉજવીએ છીએ? તો કે નવું વર્ષ છે તે ઉજવીએ છીએ. તો તે દિવસે આપણે શું કરીએ છીએ? તો કે નવા વર્ષે આપણે સવારે વહેલા ઉઠીએ છીએ, મંદિરે જઈએ છીએ, આપણા સગા સંબંધીઓને મિત્રોને મળીએ છીએ અને તેને ન્યૂ યર વિશ કરીએ છીએ. તો આ પ્રમાણે દિવાળીનો એસે જે હું ગુજરાતીમાં બોલી એ પ્રમાણે આપણે હવે ઇંગ્લિશમાં લખવાનું છે. તો આ તમારે લખવાના છે તેના પોઈન્ટ. હવે સૌથી પહેલો પોઈન્ટ કયો છે? તો કે બિગેસ્ટ ફેસ્ટિવલ ઓફ હિન્દુ. તો કઈ રીતે બનશે? તો કે દિવાળી is the biggest festival of Hindu. સૌથી પહેલો પોઈન્ટ. તો કઈ રીતે બનશે કે દિવાળી છે તે હિન્દુ લોકોનો સૌથી મોટામાં મોટો તહેવાર ગણવામાં આવે છે. તો દિવાળી ઇઝ ધ બિગેસ્ટ ફેસ્ટિવલ ઓફ હિન્દુ. હવે છે મંથ, ક્યારે આવે છે? તો કે ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં આવે છે. તો કે ઇટ કમ્સ, શું આવશે? ઇટ કમ્સ. જો કમ્સ કેમ લખ્યું? તો કે વર્તમાન કાળ છે કે તે આવે છે ઓક્ટોબર અથવા નવેમ્બરમાં. એટલે આપણે તમને ખબર છે કે ત્રીજો પુરુષ એક વચન હોય ઇટ, ત્યારે આપણે એસ અથવા તો યસ પ્રત્યય લગાડીએ છીએ. એટલે ઇટ કમ્સ ઓક્ટોબર ઓર નવેમ્બર. નવેમ્બર, બરોબર. તો તે ક્યારે આવે છે? તો કે ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનામાં આવે છે. પછી શું આવશે? તો કે દિવાળી કેવો તહેવાર છે? તો કે પ્રકાશનો તહેવાર છે. તો કે દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ. દિવાળી છે તે પ્રકાશનો તહેવાર ગણવામાં આવે છે. તો કે દિવાળી ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ. પછી કયો બનશે? તો કે હવે આવશે કે પ્રિપેરેશન્સમાં શું આવશે? તો કે પીપલ ક્લીન their people clean and decorate. People clean and decorate their house before દિવાળી. તો પીપલ શું કરે છે? લોકો. તો કે લોકો શું કરે છે? તો કે ચોખ્ખું રાખે છે અને ડેકોરેટ એટલે કે શણગારે છે તેમનું ઘર. ક્યારે? બિફોર દિવાળી, એટલે કે દિવાળી પહેલાં.
તો દિવાળી પહેલા લોકો તેમનું ઘર છે તે ચોખ્ખું કરે છે અને શણગારે છે. હવે પછીનો શું બનશે તો કે લોકો શું કરે છે તો કે નવા નવા કપડાઓ પણ ખરીદે છે. તો કે they buy new clothes. બરાબર, they buy new clothes. પછી છે they also send greeting cards. જુઓ, greeting cards એટલે શું થાય? શુભેચ્છા પત્ર. greeting cards, they also send greeting cards to their friends and relatives. બરાબર, તો દિવાળી is the biggest festival of Hindus. It comes October or November. દિવાળી is the festival of lights કે પ્રકાશનો તહેવાર છે. પછી છે કે people clean and decorate their house before Diwali. They buy new clothes. They also send greeting cards their friends and relatives. તો અહીંયા શું આવશે કે તેના ગ્રીટિંગ કાર્ડ્સ એટલે કે તે શુભેચ્છા પત્ર છે તે તેના ફ્રેન્ડ અને સગા સંબંધી રિલેટિવ્સ એટલે કે સગા સંબંધીઓને મોકલે છે. તો અહીંયા ગ્રીટિંગ કાર્ડ્સ અને અહીંયા બનશે રિલેટિવ્સ એટલે કે પછી ગ્રીટિંગ કાર્ડ, શુભેચ્છા, બરાબર. પછી છે તો રિલેટિવ્સ એટલે સગા સંબંધી, ગ્રીટિંગ એટલે કે શુભેચ્છા, કાર્ડ્સ એટલે કે શુભેચ્છા પત્ર પણ તમે લખી શકો. બરાબર. પછી અહીંયા સ્પેલિંગ કયા કયા બને છે તો કે અહીંયા બનશે ફેસ્ટિવલ એટલે કે તહેવાર. સ્પેલિંગ લખાવવું એ તમારે ખાસ લખવાના છે. પછી છે કયો બનશે? ડેકોરેટ. ડેકોરેટ એટલે થશે શણગારવું. ડેકોરેટ એટલે કે શણગારવું. પછી કયો સ્પેલિંગ બનશે તો કે અહીંયા બનશે બીજો સ્પેલિંગ ઓકે ક્લોથ્સ, કપડા. ક્લોથ્સ એટલે કપડા. તો આવી રીતે તમારે પહેલા તો પોઈન્ટ્સ લખવાના છે. પછી આ એક પેરેગ્રાફ થયો. આ પેરેગ્રાફ તમારે લખવાનો છે. એમાંથી મેં તમને સ્પેલિંગ કરાવ્યા છે. તહેવાર, ફેસ્ટિવલ એટલે તહેવાર થાય, ડેકોરેટ એટલે શણગારવું થાય, ક્લોથ એટલે કપડાં થાય, રિલેટિવ એટલે સગા સંબંધી થાય, ગ્રીટિંગ કાર્ડ્સ એટલે શુભેચ્છા પત્ર થાય. હવે તમારે શું કરવાનું છે તો કે પેરેગ્રાફ પાડવાનો છે. બરોબર, તો પેરેગ્રાફ પાડવાનો છે. હવે આવશે રંગોલી. તો શું આવશે તો કે પેરેગ્રાફ પાડીને લખવાનું છે વુમેન ડ્રો કલરફુલ રંગોલી in their house. તો શું આવશે તો વુમન છે તે શું કરે છે તો કે રંગોળી છે તેને દોરે છે. પછી આવશે રંગોળી દોરે છે. પછી શું આવશે તો કે મીઠાઈ છે તે પણ બનાવે છે. બરોબર છે, તો અહીંયા એ પણ આપણે એડ કરી લઈએ. ઇન ધેર હાઉસ. પછી લખજો સ્પેશિયલ SPECIAL
સ્પેશિયલ શું બનાવે છે તો કે મીઠાઈ છે તે પણ બનાવે છે તો કે સ્પેશિયલ સ્વીટ્સ આર પ્રિપેર એટલે તૈયારી કરવી, બરોબર. સ્પેશિયલ સ્વીટ્સ આર પ્રિપેર ઓન ધેટ ડે, તે દિવસે શું બનાવે છે તો કે મીઠાઈ પણ બનાવે છે. વુમેન ડ્રો કલરફુલ રંગોલી ઇન ધેર હાઉસ. સ્પેશિયલ સ્વીટ્સ આર પ્રિપેર ઓન ધેટ ડે, બરોબર. એટલે અહીંયા પ્રિપેર એટલે અહીંયા થશે તૈયારી કરવી. તો આ સ્પેલિંગ તમારે પાકો કરવાનો છે, પીઆરઈ પ્રિપેર એટલે કે તૈયારી કરવી. હવે નેક્સ્ટ જોઈએ. હવે છે રો ફ્લેમ એટલે શું થશે તો કે આપણે દીવા છે, માટીના કોડિયા હોય છે ઘરે, તમારા ઘરે હોય છે, કોડિયામાં આપણે દીવા છે તે સરસ મજાના દીવાને પ્રગટાવીએ છીએ અને તેની લાઈન કરીએ છીએ. તમે ઘરમાં કરતા હશો, તમારી વંડી હોય છે કે ઘરમાં ફરતે તમે તેની દીવાની લાઈન કરતા હશો, દીવા પ્રગટાવતા હશો. તો અહીંયા હવે બનશે there are row of, એક મિનિટ, જુઓ મેં અહીંયા લખ્યું છે અર્થન. તો અર્થન એટલે શું થાય તો કે there are row of earthen lamps એટલે કે માટીના કોડિયા. earthen એટલે માટીના કોડિયા, બરોબર. એટલે આ તમારે લખવાનું છે there are row of earthen lamps in every હાઉસ. તો માટીના કોડિયા છે દરેક ઘરમાં પ્રગટાવવામાં આવે છે. પછી છે ક્રેકર્સ. તો શું આવશે? ચિલ્ડ્રન એટલે કે બાળકો છે તે શું કરે છે? ફટાકડા ફોડે છે. તો બ્રસ્ટ એટલે કે ફોડવું અને ક્રેકર્સ એટલે કે ફટાકડા. તો અહીંયા બનશે ચિલ્ડ્રન બ્રશ ધ ક્રેકર્સ એટલે બાળકો છે તે ફટાકડા ફોડે છે. હવે રહ્યું કયું તો કે ન્યૂ યર, સૌથી લાસ્ટ, બરોબર. સૌથી લાસ્ટ પોઈન્ટ છે ન્યૂ યર. તો હવે શું બનશે તો કે the next day તો કે the new year is celebrate next day. The new year is celebrate in the next day. પછી આવશે people get early in the morning and go
to the temple. People get early in the morning and go to the temple. એટલે કે લોકો છે તે સવારે વહેલા ઉઠે છે અને મંદિરે જાય છે. બરાબર. પછી શું આવશે? They visit their friends and relatives. તે વિઝિટ એટલે કે મુલાકાત લે છે. કોની? તો કે તેના ફ્રેન્ડ્સ અને સગા સંબંધીઓની. They wish they wish one another એટલે કે તે એકબીજાને વિશ કરે છે. શું કરે છે? તો કે another happy new year. બરાબર. તો અહીંયા આપણો જે એસે હતો દિવાળી વિષયનો એ પૂર્ણ થયો. There are row of earthen lamps in every house એટલે કે દરેકના ઘરમાં માટીના કોળિયા છે તે પ્રગટાવવામાં આવે છે. Children brush the crackers. બાળકો છે તે ફટાકડા ફોડે છે. The new year is celebrate in next day. બીજા દિવસે આપણે લોકો સેલિબ્રેટ એટલે કે ઉજવવું. સેલિબ્રેટ ઉજવવું. બરાબર. તો આપણે ઉજવીએ છીએ બીજા દિવસે નવું વર્ષ. પીપલ ગેટ અર્લી ઇન ધ મોર્નિંગ. લોકો છે તે સવારે વહેલા ઉઠે છે અને ક્યાં જાય છે? તો કે મંદિરે જાય છે. ધે વિઝિટ. વિઝિટ એટલે કે મુલાકાત લેવી. ધેર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. તો તે મુલાકાત લે છે તેના મિત્રો અને સગા સંબંધીઓની. ધે વિશ વન એનધર એટલે એકબીજાને. તે એકબીજાને હેપી ન્યૂ યર વિશ કરે છે. તો અહીંયા આપણો જે દિવાળી વિશેનો એસે હતો તે પૂર્ણ થયો. બરાબર. તો આ રીતે તમારે એસે લખવાનો રહેશે. તો દિવાળી વિશેનો એસે લખ્યો. હવે પછી નેક્સ્ટ જ્યારે કોઈ એસે આવશે એ હું તમને ફરી પાછો બીજો એસે નવો એસે હું તમને નેક્સ્ટ પીરિયડમાં કરાવીશ. હવે આપણે આગળ જોઈએ ગ્રામર. ગ્રામરમાં હવે આપણે જોઈએ પ્રેપોઝિશન્સ જોઈ લીધું. હવે આપણે જોઈએ કેન અને કેન નોટ. GR યુનિટ 6 can and cannot. તો કેન અને કેન નોટ વિશેનો અભ્યાસ કરવાનો છે આજે આપણે. કેન એટલે કે કરી શકવું અને કેન નોટ એટલે કરી શકવાની ક્ષમતા ન હોય. એબિલિટી એટલે કે કાર્યક્ષમતા. તો જેમ કે હું અહીંયા શું લખ્યું છે? આઈ કેન સિંગ એટલે કે હું ગાઈ શકું છું. યુ કેન જમ્પ તમે કૂદી શકો છો. જતીન કેન સ્વિમ જતીન છે તે તરી શકે છે. હવે બર્ડ છે પક્ષી છે તે ઉડી શકે છે પણ ડોગ છે તે ઉડી શકે નહીં. તો શું આવી જશે? કેન નોટનો ઉપયોગ કરશું. જ્યારે નકારવાચક બનાવવાનું હશે ત્યારે આપણે કેન નોટનો ઉપયોગ કરીશું. અહીંયા કેન એટલે શકવું. તમને જે આપેલું છે તેની વ્યાખ્યા ત્યાં તમારે સૌથી પહેલી લાઈનમાં અંડરલાઈન થવી જોઈએ. કેન એટલે કે શકવું. અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું એટલે કે અમુક ક્રિયા આપણે કરી શકીએ, શક્યતા દર્શાવે છે ત્યારે આપણે કેનનો ઉપયોગ કરીએ છીએ. કેન છે તે સહાયકારક ક્રિયાપદ છે એટલે નીચે અંડરલાઈન થવી જોઈએ. કેન એટલે કે શકવું, અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું, શક્યતા હોવી. કેન સહાયકારક ક્રિયાપદ
છે. હવે કોઈ પણ કરતા પછી જો આની નીચે પણ અંડરલાઈન થવી જોઈએ કે કોઈ પણ કરતા પછી સહાયકારક ક્રિયાપદ કેન, બરોબર, કરતા પછી શું આવશે કેન, અને પછી વર્બ એટલે કે ક્રિયાપદ મૂકવામાં આવે છે એટલે વાક્ય રચના બને. તો વાક્ય રચના કઈ રીતે બને તો કે સબ્જેક્ટ પ્લસ કેન પ્લસ વર્બ, અને નકારવાચક વાક્ય હોય તો સબ્જેક્ટ પ્લસ કેન પછી શું લાગે નોટ લાગે અને પછી વર્બ. તો આ રીતે તેની વાક્ય રચના બને છે. તો કઈ રીતે આવશે જો અહીંયા આપ્યું છે કેન નોટ હોય તો કેન અને પછી નોટ મૂકવામાં આવે છે. કેન નોટ શબ્દોના સંયોજનથી થયો છે. આ બંને શબ્દો અલગ અલગ લખી શકાય નહીં. કેન નોટ આખું જ લખાય છે કેન નોટ, બરોબર. હવે છે કેન નોટ આવી રીતે. હવે તેનું ટૂંકું રૂપ શું છે તો કે કાન્ટ. શોર્ટ ફોર્મ આપણે શીખીએ છીએ તો કેન નોટનું શોર્ટ ફોર્મ થાય છે કાન્ટ. જે રીતે આપણે આર નોટ હોય તો આરંટ કરીએ છીએ એ રીતે કેન નોટ હોય તો શું બોલાય કાન્ટ બોલાય. તો આ થયું તેનું શોર્ટ ફોર્મ. તો અહીંયા આપણે જોઈએ કેન નોટ શબ્દ કેન અને નોટ શબ્દોના સંયોજનથી થયો છે. આ બંને શબ્દો અલગ અલગ લખી શકાય નહીં. કેન નોટ આખું જ લખવું પડે. જો લખ્યું છે કેન નોટ, બરાબર છે. હવે બ્રેકેટમાં શું લખ્યું છે કઈ રીતે બોલાય છે કેનોટ, આવી રીતે થયું છે તે કેન નોટ, એમ નહીં પણ કેનોટ એવી રીતે બોલાય છે. તો અને એનું ટૂંકું રૂપ થાય છે કાન્ટ. શું બોલાય છે આને કાન્ટ. તો હવે નીચેના આપણે અભ્યાસ કરીએ કે અ બર્ડ કેન ફ્લાય, બર્ડ છે તે ઉડી શકે છે. અ ડોગ કેન નોટ ફ્લાય, ડોગ છે કૂતરો છે તે ઉડી શકે નહીં. તો કેન નોટ વાપર્યું છે તો અ ડોગ કાન્ટ ફ્લાય એમ પણ લખી શકાય. કેન નોટનું ટૂંકું રૂપ થાય છે કાન્ટ. કેન નોટનું ટૂંકું રૂપ થાય છે કાન્ટ. તો અહીંયા એમ પણ લખી શકાય કે ડોગ કાન્ટ, અહીંયા લખ્યું છે કેન નોટ, બરાબર. એન એલિફન્ટ કેન વોક, હાથી છે તે ચાલી શકે છે, તે ઝાડ પર ચડી શકે નહીં. તો કે ઇટ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, તે ઝાડ પર ચડી શકે નહીં. પછી છે મોહન કેન જમ્પ, મોહન છે તે જમ્પ કરી શકે છે. હી કાન્ટ ડ્રાઈવ અ ટ્રેક્ટર, તે ટ્રેક્ટર ચલાવી શકતો નથી. તો જુઓ અહીંયા કેન નોટનું કાન્ટ કર્યું છે. હવે છે અહીંયા પ્રશ્ન વાક્યો અને હકાર નકારવાળા યસ અને નોમાં ઉત્તર લખવાના છે. ફોર એક્ઝામ્પલ રાધા કેન સિંગ, રાધા ગાઈ શકે છે. હવે પ્રશ્ન વાક્ય બનાવે છે તો શું થઈ જશે તો કે કેન છે તે કર્તાના સ્થાને જતું રહેશે અને કર્તા છે તે કેનના સ્થાને જતું રહેશે. કેન રાધા સિંગ, યસ શી કેન સિંગ, આ તે ગાઈ શકે છે. અથવા યસ શી કેન શોર્ટમાં કે હા તે ગાઈ શકે છે. નો શી કેન નોટ સિંગ અથવા તો નો શી કાન્ટ એટલે કે તે ગાઈ શકતી નથી. નો શી કેન નોટ તે ગાઈ શકતી નથી. નો શી કાન્ટ તે કેન નોટનું ટૂંકું રૂપ થાય છે કાન્ટ, બરાબર. હવે જોઈએ દે કેન રન, તે દોડી શકે છે. કેન દે રન, પહેલું વાક્ય છે તે વિધાન વાક્ય છે કે દે કેન રન, તે દોડી શકે છે. હવે પ્રશ્ન વાક્ય બનાવ્યું કેન દે રન, યસ દે કેન રન, નો દે કાન્ટ અથવા તો નો દે કેન નોટ રન, નકારવાચક વાક્ય, બરાબર. એ પ્રમાણે મોહન કેન ડ્રો પિક્ચર્સ, વિધાન વાક્ય બન્યું. કેન મોહન ડ્રો પિક્ચર્સ, યસ હી કેન ડ્રો પિક્ચર્સ, નો હી કેન નોટ ડ્રો પિક્ચર્સ. ત્રીજું છે મિહિર કેન હેલ્પ મી, કેન મિહિર હેલ્પ મી, યસ હી કેન હેલ્પ મી, સોરી યુ, મતલબ કે કેન મિહિર હેલ્પ મી, યસ હી કેન હેલ્પ યુ, હા તમને મદદ કરી શકે છે. એમ ના પૂછે કે હા મને મદદ કરી શકે છે. શું થાય હા તમને મદદ કરી શકે છે. નો હી કાન્ટ હેલ્પ યુ અથવા તો કેન નોટ હેલ્પ યુ, તે તમને મદદ કરી શકે નહીં. નેહા કેન ટીચ મિતા, કેન નેહા ટીચ મિતા, યસ શી કેન ટીચ મિતા, નો શી કેન નોટ અથવા તો કાન્ટ ટીચ મિતા. તો આ પ્રમાણે તેની વાક્ય રચના છે. સબ્જેક્ટ પ્લસ કેન પ્લસ વર્બ
પછી છે કેન પ્લસ નોટ એટલે કે કેન નોટ બોલાય છે, કેન નોટ વર્બ, પછી મૂળ ક્રિયાપદ આવે છે, કેન નોટનું પૂરું થાય છે કાન્ટ, શું બોલાય કાન્ટ, બરાબર. હવે આપણે જોઈએ એક્સરસાઇઝ. એક્સરસાઇઝ શું છે તો કે આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન યુઝિંગ યસ ઓર નો ઇન ફૂલ સેન્ટેન્સીસ એટલે નીચે આપેલા પ્રશ્ન વાક્ય માટે યસ અથવા નો વાપરીને ઉત્તર લખવાના છે. એમાં એક જોઈ લઈએ પછી બીજા એક્સરસાઇઝ 1 છે તમારે કરવાની છે. કેન અ મંકી સિંગ? નો, અ મંકી કેન નોટ. કેન અ સ્પેરો ફ્લાય? તો સ્પેરો ચકલી છે તે ઉડી શકે છે, તો શું આવશે? યસ, અ સ્પેરો કેન ફ્લાય. યસ, અ સ્પેરો કેન ફ્લાય. બીજું છે કેન અ ફિશ વોક? તો ફિશ છે તે ચાલી શકે નહીં, તે દરિયામાં તરતી હોય છે, તો કે નો, અ ફિશ કેન નોટ વોક. નો, અ ફિશ કેન નોટ વોક. તો આ પ્રમાણે એક્સરસાઇઝ 1 છે તમને હોમવર્કમાં આપું છું. તમારે એક્સરસાઇઝ 1 છે ચેપ્ટર 6 ની એક્સરસાઇઝ 1 બરોબર. તો તમારે કેન અને કેન નોટ વિશેનો એક્સરસાઇઝ 1 છે તે લખવાની છે. પછી જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે હું તમને એક્સરસાઇઝ 1, 2, 3 કરાવી દઈશ, બરાબર. તો તમારે અત્યારે જે આપણે શું કર્યું તો કે દિવાળીનો એક એસે આપણે શીખ્યા અને સાથે કેન અને કેન નોટ વિશેનો અભ્યાસ કર્યો. એક્સરસાઇઝ 1 છે તમારે હોમવર્કમાં કરવાની છે. હરિઓમ.